જય ભીમ જય ભારત સાથીઓ, હું ભીમરાજ નાવડા ફરી આપની વચ્ચે આવ્યો છું. તારે હમણાં સમગ્ર ગુજરાતમાંથી જે કાર્યકર્તાઓ, જે હોદ્દેદારોના મારા પર ફોન આવતા હતા કે તેમજ મેસેજ દ્વારા જે લોકો મને પૂછતા હતા કે સાહેબ આપે જણાવ્યું હતું તે મુજબ અરવલ્લી પર્વતમાળા બાબતે આપણે આવેદનપત્ર કે આંદોલનની જે વાત હતી તે ક્યારે કરવાનું છે અને કઈ રીતે આવેદનપત્ર આપવાના છે. હું તમામ સાથીઓને આ વિડીયોના માધ્યમથી સંગઠનના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને જણાવવા માંગુ છું કે 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જે અરવલ્લી પર્વતમાળા બાબતે જે ચુકાદો આપ્યો હતો તે પરત લીધેલ છે અને મળતી માહિતી મુજબ અરવલ્લી પર્વતમાળાના જે પર્વતોને જે શ્રેણીમાં ગણવામાં આવતા હતા તે જ શ્રેણીમાં ગણવામાં આવશે. માટે હમણાં આપણે કોઈ આવેદનપત્ર કે આંદોલન કરવાના નથી. ક્રાંતિ સેના સંગઠનના તમામ આગેવાનો તેમજ કાર્યકર્તાઓને હું નમ્ર વિનંતી કરું છું કે સંગઠનના એજન્ડા મુજબ આવનારા દિવસોમાં આપની કામગીરી ચાલુ રાખો. ઉપરથી કોઈ પણ આદેશ આવશે કે આવેદનપત્ર કે પછી આંદોલન કે કોઈ પણ એવા પ્રોગ્રામ કરવાના થશે સંગઠન થકી, તો હું વિડીયોના માધ્યમથી અથવા ફોન દ્વારા તમામ હોદ્દેદારોને જાણ કરીશ. ક્રાંતિ સેના સંગઠનના તમામ હોદ્દેદારો હમણાં આપણે જે સોશિયલ મીડિયામાં જે ચાલુ કર્યું હતું કે ભાઈ આપણે કાયદાકીય માહિતી કે પછી આપણા કાર્યકર્તાઓને સંગઠનના એજન્ડાઓ બાબતે જે કાંઈ માહિતી વિડીયો દ્વારા મૂકવાની, તેમજ આપણા જે એજન્ડાના જે કાંઈ કાર્યક્રમો ફિક્સ કરેલ છે તે મુજબ હું જોઉં છું કે હમણાં આપણા બીજા તાલુકા જિલ્લાઓમાં કાર્યક્રમો થતા નથી. તો સંગઠનના તમામ હોદ્દેદારોએ તેમાં પણ ખાસ ધ્યાન દોરવું અને સંગઠનના એજન્ડા મુજબ ટીમ વધારેમાં વધારે વધે અને લોકો સુધી સંગઠન પહોંચે અને ભારત દેશના બંધારણના મુજબ સંગઠન પૂરા ગુજરાતમાં કામ કરે તેવી મારી આશા છે. તેમ છતાંય સંગઠન બાબતે અથવા તો રાજકીય સામાજિક બાબતે સંગઠનના કોઈ પણ કાર્યકર્તાઓને કાંઈ પણ જરૂર જણાય તો હું આ વિડીયોના નીચે મારો નંબર મૂકું છું. મને અવશ્ય ફોન કરવો. જય ભીમ જય ભારત.